નવસારીમાં અસામાજિક તત્વોના આતંકના કારણે એક આખો પરિવાર અત્યારે હોસ્પિટલના બિછાને છે. બે બાઇક વચ્ચે થયેલા સામાન્ય અકસ્માત બાદ ઊભો થયેલો વિવાદ આટલો મોટો અને હિંસક વળાંક લેશે તેવું કોઈએ નહોતું વિચાર્યું. વિગતોની વાત કરીએ તો અકસ્માત બાદ બાઇક ચાલકને મારવામાં આવતા મુસ્લિમ પરિવારે આ મારામારીનો વિરોધ કર્યો. જ્યારે પરિવારની મહિલાઓએ આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો ત્યારે કથિત રીતે અલી દારૂવાડાના 30થી વધુ સાથીદારોના ટોળાએ આખા પરિવાર પર હુમલો કરી દીધો. આ ગુંડાઓ એટલા બધા બેફામ બન્યા હતા કે તેઓએ ઘરમાં ઘૂસીને મહિલાઓ અને બાળકોને પણ ઢોર માર માર્યો હતો. આ હુમલામાં મહિલાઓ અને બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. પીડિત પરિવારના સભ્યો લોહી લુહાણ હાલતમાં મળ્યા હતા અને તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. હોસ્પિટલના દ્રશ્યો જોઈને કોઈ પણનું હૃદય દ્રવી ઉઠે તેમ છે. ઘટનાની ગંભીરતાને જોતા નવસારી પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે. અસામાજિક તત્વોની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.